टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબર ડેરીના નવા કેટલ ફીડ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે। 210 કરોડના ખર્ચે આ જે પ્લાન્ટ છે તૈયાર કરાયો છે, જેની દૈનિક ક્ષમતા 800 મેટ્રિક ટનની છે। ત્યારે લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો। ત્યારે અમિત શાહે કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ ખેડૂતોની સમૃદ્ધિનું સાધન બનશે। પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો સમૃદ્ધ બનશે, સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે। 1976થી વિકાસના પંથે ચાલતી સાબર ડેરીની 2024 સુધી 2000 મેટ્રિક ટનની કેપેસિટી થઈ છે। 1970માં દેશમાં પ્રતિ વ્યક્તિ દીઠ 40 ગ્રામ દૂધ ઉત્પાદન થતું હતું, જે 2024 સુધીમાં પ્રતિ વ્યક્તિ દીઠ 167 ગ્રામ દૂધ ઉત્પાદન પહોંચ્યું છે। દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે। 1970માં ખાલી 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ આપણું દૂધનું ઉત્પાદન હતું। દેશની વસ્તીમાં દરેક માણસ માટે 40 ગ્રામ દૂધ ઉપલબ્ધ હતું અને 2023માં દેશમાં માથાદીઠ 167 ગ્રામ દૈનિક દૂધ આપણે પૂરું પાડ્યું અને વૈશ્વિક એવરેજ 117 ગ્રામની છે। એટલે દુનિયાના બધા દેશોમાં સૌથી મોટી એવરેજ કોઈ જગ્યાએ માથાદીઠ દૂધ ઉત્પાદનની હોય તો આપણા ભારતની છે અને એમાં આ કોઓપરેટિવ મુવમેન્ટનો બહુ મોટો ફાળો છે। આ પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં એ ખેડૂતની સમૃદ્ધિનું એ કારણ થવાની છે અને સમગ્ર દેશના અને દુનિયાના નાગરિકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપી થી મુક્ત કરવાનું પણ સાધન બન્યું છે। ને પ્રાકૃતિક ખેતી ખૂબ સરળ છે। એક દેશી ગાયમાંથી 20 એકર ખેતી થાય અને 20 એકર ખેતીથી પ્રાકૃતિક અનાજનું ઉત્પાદન કરી સમાજનું સ્વાસ્થ્ય અને આપણી આવક બંને વધારે।